અમદાવાદથી મળી રહ્યા છે એસજી હાઈવે પર આવેલા હુક્કાબારમાં પોલીસે દરોડા પાડ્યા છે। ન્યુયોર્ક ટાવરમાં આવેલા હુક્કાબારમાં દરોડા પાડવામાં આવ્યા છે। વસ્ત્રાપુર પોલીસે એલિઝિયમ નામના હુક્કાબારમાં દરોડા પાડી તપાસ હાથ ધરી છે। આપને જણાવીએ, વસ્ત્રાપુર પોલીસે આ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે। એલિઝિયમ નામનું હુક્કાબાર જે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ન્યુયોર્ક ટાવરમાં ચાલતું હતું, ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને હાલ તપાસ ચાલી રહી છે। વસ્ત્રાપુર પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી। ગેરકાયદે ચાલતા એલિઝિયમ નામના હુક્કાબાર પર દરોડો પાડવામાં આવ્યો। વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડી હાલ તપાસની કામગીરી શરૂ કરી દીધી છે। એસજી હાઈવે પર આવેલા હુક્કાબારમાં દરોડો પાડવામાં આવ્યો છે। હવે તપાસમાં એ સામે આવશે કે કેટલા સમયથી આ ગેરકાયદેસર હુક્કાબાર ચાલતું હતું, કોના દ્વારા આ હુક્કાબારનું સંચાલન કરવામાં આવતું હતું, આ તમામ સવાલોના જવાબ તપાસ બાદ સામે આવશે। મૌલિક ધામેચા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, વધુ વિગતો આપશો। નિશ્ચિત એસજી હાઈવે પર જે ન્યુયોર્ક ટાવર આવેલું છે ત્યાં ગેરકાયદેસર હુક્કાબાર હજુ પણ ચાલુ હોવાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે રેડ કરી હતી। વસ્ત્રાપુરમાં વિસ્તારમાં જે આવેલું છે એલિઝિયમ હુક્કાબાર તે ગેરકાયદેસર ચાલતું હતું અને આ અગાઉ પણ જે પ્રમાણે સરકારે વટહુકમ બહાર પાડી ગેરકાયદેસર ચાલતા હુક્કાબાર અને જે દારૂબંધીનો કાયદો લાવ્યો હતો તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક કોકની સંડોવણીના આધારે આ હુક્કાબાર ચાલતું હોવાનું પોલીસના ધ્યાને આવતા અત્યારે હાલ પોલીસે રેડ કરી છે અને આ હુક્કાબારને સીલ કરવાની કાર્યવાહી શરૂઆત કરી છે। હવે જોવાનું એ રહ્યું છે કે જે ચલાવનાર હુક્કાબાર છે તે કોના માધ્યમથી ચલાવતો હતો, તેના પાછળ કોણ કોણ સંડોવાયેલું છે, આ તમામ બાબતની પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે ખરેખર હુક્કાબાર ચલાવનાર મુખ્ય માલિક કોણ છે અને તેની પાછળનો મુખ્ય શિવ હેતુ હતો। બિલકુલ મૌલિક, ધન્યવાદ જાણકારી માટે।